અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ કૂવામાં બાળકી પડી ગઈ હતી. છોકરીને બચાવવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે બાળકીને 2 કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીનો પગ લપસી જતા કૂવામાં ખાબકી ગઈ હતી. આ ઘટના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન મંદિરની સામે ગજરાજ સોસાયટીમાં આવેલા 60 ફૂટ કૂવામાં બાળકી પડી ગઈ હતી. સ્થાનિકોએ તુરંત જ ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરી હતી. ફાયરની ટીમે બાળકીનો જીવ બચાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ એક પળનો પણ વિલંબ કર્યા વિના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં પાણી હોવાથી બચાવ કામગીરી પડકારજનક હતી, પરંતુ ફાયર ટીમે કૂવામાં ટ્યુબ નાખીને પિતા પુત્રીને આધાર આપ્યો હતો અને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.